કહેવા માંગે છે સુમિતભાઈ? બહુ ઓછા ભાવમાં અહીંયા મૂર્તિ મળે છે. આવો તમે અહીંયા સુરતથી. મિત્રો આપણે ખેડવાનું કામ પતાવી દીધું છે. લગભગ 3 થી 4 કલાક જેવા થયા છે. જો એકદમ ક્લીન. કેમ છો મિત્રો? હું છું રવિ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાનું છે ભાઈ શૂટ પર, જે ત્યાં દશામાનું મૂર્તિનું છે અને ગણપતિ દાદાનું છે. તો હવે આપણે મારી જોડે સુમિત પણ આવી રહ્યો છે. તો હવે આપણે નીકળીશું ભાઈ શૂટ તરફ, અને શૂટનું કામ પતાવીને આપણે ફરી ઘરે આવીશું. અને કાલનું જે આપણે જેસીબી જે ખેતર લેવલ કરે છે ત્યાં ખેડવાનું બાકી રહી ગયું છે, અને અંદાજે 3 થી 4 કલાક ખેડવામાં જશે, કેમ કે બે ખેડ મારવાની છે. તો હવે અમે પહેલાં શૂટનું કામ પતાવી દઈશું. તો બન્યા જ રહેજો વિડીયોમાં. મારી સાથે સુમિત પણ આવી રહ્યો છે. જો ત્યાં સુમિત ઊભો છે. સુમિત હવે આવી રહ્યો છે. તો હવે અમે નીકળીશું ભાઈ આપણા શૂટ તરફ. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે જે લોકેશન પર શૂટ કરવાનું હતું એ લોકેશન પર આપણે આવી ગયા છે, અને તમને જો બતાવું, દશામાની મૂર્તિઓ છે. જુઓ, જ્યાં માર્કેટમાં 5000માં આપે છે, તો અહીંયા લગભગ 2500માં આપે છે. જો ફૂલ સ્ટોક છે. હવે આપણે આનું શૂટ બાકી છે, એટલે હવે આનું શૂટ પહેલાં પતાવી લઈએ. એટલે હવે કાકા આવે છે, એમને રાહ જોઈ રહ્યા છે. તો સુમિતભાઈ, શું કહો છો? આપણે શૂટ કેટલા બે છે? આપણે એક તો આપણે ગણપતિ દાદાનું બી શૂટ કરવાનું બાકી છે, પણ પહેલાં આપણે દશામાનું જે છે એ પહેલાં પતાવી દઈએ. એના પછી આપણે ગણપતિ દાદાનું પણ પતાવી દઈશું. શું કહેવા માંગે છે સુમિતભાઈ? બહુ ઓછા ભાવમાં અહીંયા મૂર્તિ મળે છે. આવો તમે અહીંયા સુરતથી. ભાઈ જો વિડીયોમાં કેવું શરમાઈ છે, કાંઈ વાંધો નહીં. તો કંઈ નહીં, વ્લોગમાં બન્યા જ રહેજો. હવે પેલા કાકા આવે છે એટલે આપણે જોઈએ. હવે ફાઇનલી મિત્રો જે આપણે દશામાની મૂર્તિનું જે શૂટ હતું એ પતાવી દીધું છે. જુઓ, અને હવે આપણે ગણપતિ દાદાની જે મૂર્તિઓ છે એમને પણ આપણે શૂટ લેવાનું છે. તમે બતાવું. જુઓ, ગણપતિ દાદાની જો મૂર્તિઓ. આહા હા, કાકાની જે હાથની કલાકારી છે ને સાહેબ, એક નંબર. જુઓ, તો હવે આપણે જે ગણપતિ દાદાની જે મૂર્તિઓ છે એમનો પણ આપણે વિડીયો શૂટ કરી લઈએ. ફાઇનલી મિત્રો જે આપણે ગણપતિ દાદાનું જે શૂટ હતું એ આપણે પતાવી દીધું છે, અને હવે આપણે ભાઈ ઘર તરફ નીકળીશું, કેમ કે હવે લગભગ 2 થી 2:30 વાગી ગયા છે, અને આપણે ભાઈ ખેડવા પણ જવાનું છે. સુમિતભાઈ, તમે આવવાનો છો ને સાથે? બસ, તો ભાઈ હવે અમે નીકળી રહ્યા છે ભાઈ આપણા ઘર તરફ. એટલે મિત્રો આપણે રેડી થઈ ગયા છે અને ફ્રેશ પણ થઈ ગયા છે. ચા બા પીવાનું થઈ ગયું છે, અને મેં અને સુમિત હવે નીકળીશું ભાઈ ખેતર તરફ. તો આપણું ટ્રેક્ટર પણ રેડી છે. તો હવે અમે નીકળીએ. ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે, અને હવે આપણે જો આ ખેતર જુઓ, આમાં આપણે 2 ખેડ મારવાની છે. સુમિતભાઈ, આ સુમિતભાઈ પણ આપણે આવ્યા છે. જુઓ, હા ભાઈ, વાતાવરણ તો જુઓ સાહેબ, એક નંબર સાહેબ. હા સુમિત, આજે સુમિતભાઈને પણ આપણે ટ્રેક્ટર શીખવાડી દઈએ. તો હવે ભાઈ આપણે કામ પર લાગી જઈએ, કેમ કે મને લગભગ લાગે છે કે 2 થી 3 કલાક જેવું લાગશે ખેડવામાં, કેમ કે 2 ખેડ મારવાની છે ટોટલ. એટલે હવે જોઈએ કેટલો ટાઈમ થાય છે. તો હવે આ પાણી પીને હવે આપણે કામ ચાલુ કરીશું. સુમિતભાઈ અહીંયા બેસશે ને આપણે ભાઈ વિડીયો લેશે એ લોકો. એટલે હવે આપણે ભાઈ પહેલાં સ્ટાર્ટ કરી દઈએ કામ, અને પાણી પી લઈએ. હવે ચાલો સુમિતભાઈ. ફાઇનલી મિત્રો આપણે એક ખેડ મારી દીધી છે. જો હવે એક ખેડ મારીને એમાં પથરા બહુ નીકળ્યા છે. આ જો કલટી ચાલતી નથી. હવે જો આ બધા જે પથરા દેખાય છે ને, એમાં કલટી ચાલતી નથી. એટલે મેં અને સુમિત પહેલાં છે ને આ બધા પથરા વેણી લેશું, કેમ કે પથરા બહુ મોટા છે, એટલે કલટીમાં ભીડાઈ જાય છે. એટલે કલટીમાં લાગતી જ નથી, બરાબર બેસતી બી નથી. આ જો આટલા મોટા પથ્થર છે. જો કલટીમાં ભીડાય એટલે કલટી ચાલતી નથી. જો આપણે એક ખેડ તો મારી દીધી છે. હવે આ બધા પથરા આપણે વેણી લઈશું, એના પછી જ આપણે આ ટ્રેક્ટર બીજી ખેડ મારીશું. તો વિડીયોમાં બન્યા જ રહેજો. અને સુમિતભાઈ, ચાલો હવે આપણે પથરા વેણવાનું ચાલુ કરીએ. જો તો ભાઈ હવે લાગીએ અમે કામ પર. તો મિત્રો પથરા બહુ મોટા છે. જુઓ, અરે ભાઈ મોટા પથરા છે. સુમિત ત્યાં બાજુ નાખે છે, અને હું આ જે પથરા છે જ્યાં પાળી છે એની ઉપર નાખું છું. અને બહુ મોટા પથરા નીકળ્યા છે, કેમ કે કલટીમાં બહુ
આપણે બેસાડતા હતા ને એમાં કલ્ટીમાં મોટા મોટા પથરા ભીડાઈને બહાર જ નીકળી ગયા છે. તો બધા પથરા પહેલાં નાખી લઈએ. મિત્રો આપણે જે પથરા વેણવાના તે આપણે વેણી લીધા છે અને લગભગ જેટલો થાક ભાઈ મેં ખેડવામાં લાગે છે ને એની કરતાં ડબલ થાક તો પથરા વીણવામાં લાગ્યા. અમારા સુમિતભાઈ શું કહેવા માંગે છે? જો મને તો ભાઈ ખબર જ નહીં હતી. મને લાગ્યું કે આ ખેડવા જ લાવે છે ખાલી. આ તો પથરા બી વીણાવ્યા, અહીંયા બહુ કામ કરાવ્યું મને. પણ શું કરે ભાઈ, હવે એકલો છું યાર. હવે જે કલ્ટીથી જે પથરા નીકળે એને વેણવું તો પડે, કેમ કે પછી બીજી બી ખેડ મારવાની હોય તો કલ્ટી કેવી રીતના મારવાની. એટલે ભાઈ બધા પથરા આપણે વેણી લીધા છે. જો હવે ક્લીન થઈ ગયું. બસ હવે આપણે ખેડવાનું જ રહ્યું. પણ પાણી બી બહુ તરસ લાગે છે. 2 બાટલ ખાલી પણ કરી નાખ્યા છે. તો હવે સુમિતને કહું છું કે ભાઈ અહીંયા કંઈક નજીકમાં ઘર હોય તો ભાઈ ત્યાંથી પાણી લઈ જાય, એટલે પાણી પીને પછી કામ ચાલુ કરીએ. તો ભાઈ કંઈ વાંધો નહીં, હવે આ કામ તો પતાવવું જરૂરી છે. એટલે જેમ બને એમ ભાઈ અમે બધું કામ પતાવી દઈએ. પહેલાં હવે પાણી લઈ આવો પછી અમે કામ ચાલુ કરીએ. મિત્રો આપણે જે અડધો વાળાનું કામ તો આપણે પતાવી દીધું છે ને અડધો જે ભાગ છે એ બાકી રહી ગયો છે. અને સુમિત અમારો પાણી પણ લઈને આવી ગયો છે. જો હવે ભાઈ પાણી પીએ, થોડોક રેસ્ટ કરીએ, એના પછી ફરી આપણે કામ પર લાગી જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે કામ પર લાગી ગયા છે. હવે જો આ ભાગ બાકી છે એટલે ફટોફટ આપણે પતાવી દઈએ. પતરા બી બહુ છે એટલા માટે ફટફટ પતાવવું તો પડશે, કેમ કે ટાઈમ બહુ જાય છે. મિત્રો આપણે ખેડવાનું કામ પતાવી દીધું છે. લગભગ 3 થી 4 કલાક જેવા થયા છે. જો એકદમ ક્લીન. હજુ બી લગભગ એક ખેડ મારવું પડશે એવું લાગે છે, કેમ કે અહીં જમીન બહુ કડક છે, કેમ કે ખેડતા જ નહોતા. એટલા માટે જમીન જે પડી હતી એટલે એને લીધે ખેડાતું બી નહોતું. તો પણ મેં 2 ખેડ મારી છે. જો બરાબર ખેડ તો આવી જ નથી. કાંઈ વાંધો નહીં, હવે આપણે ત્રીજી ખેડ પણ મારી દઈશું. તો ભાઈ હવે અમે નીકળીશું ભાઈ ઘર તરફ, અને થાકી પણ ગયા છે. સુમિતભાઈ જો યે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો હવે નીકળીએ અમે ઘર તરફ. ચાલો સુમિતભાઈ નીકળીએ. તો ભાઈ વિડીયોમાં બન્યા જ રહેજો. થાકી પણ ગયા છે. આજે સુમિતભાઈ કંઈક લગભગ ખવડાવવા માંગે છે મને. સુમિતભાઈ શું ખવડાવવાનો છો ભાઈ? પૈસા જ નહીં યાર ભાઈ. હા ભાઈ બહુ કંજૂસ છું. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ હવે નીકળીએ અમે ઘર તરફ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને આપણું જો આ ટ્રેક્ટર અને ફરી બીજું પણ કામ મળી ગયું ભાઈ. જે ઘરની પછાડી એક વાડો છે આપણો, ત્યાં પણ ખેડવાનું કહે છે. એટલે થોડી વાર હવે રેસ્ટ કરીશ. એના પછી આપણે પાછળ જે આપણો ખેતર છે એને પણ આપણે ખેડી નાખીશું. તો વિડીયોમાં બન્યા જ રહેજો ભાઈ. હવે થોડોક રેસ્ટ કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ, અને પછી આપણે ખેડવાનું બાકી છે, ખેડી પણ લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ચા બા પીને હવે આ જો ટ્રેક્ટર રેડી છે, અને હવે આપણા ખેતર તમને બતાવું. આપણા ઘરની પાછળ જ છે. આમાં આપણે ડાંગર કરવાની છે, એટલા માટે 2 ખેડ તો તે દિવસે આપણે મારી દીધી હતી, અને હવે હજુ 1 ખેડ મારી દઈએ. તમને બતાવું. અરે આ ખેતર જો, આમાં આપણે હવે ખેડવાનું છે. તો હવે આપણે જલ્દીથી ભાઈ ટ્રેક્ટર લઈને ખેડવાનું ચાલુ કરી દઈએ. અને ચા બા તો આપણે પી લીધી છે, એટલે હવે વાંધો નહીં. એટલે હવે બ્લોગમાં બન્યા રહેજો. તમારા ભાઈને જેમ બને એમ સપોર્ટ પણ કરતા જ રહેજો. ફાઇનલી મિત્રો આપણે ખેડવાનું ચાલુ કરી દીધું છે. આપણે જે ખેડવાનું છે કામ બતાવી દીધું છે. જુઓ ટ્રેક્ટર આપણું. તો હવે ભાઈ ફ્રેશ થઈ જાય, અને હવે લગભગ કલાક ઉપર ટ્રેક્ટર ચાલ્યું, પણ જોરદાર ખેડ આવી ગઈ છે. આમાં આપણે ડાંગર કરવાની છે, એટલા માટે. તો હવે ભાઈ પહેલાં ફ્રેશ થઈ જાય. ગરમી થઈ ગઈ છે.